જય નમઃ। અધિક માસ આજે રવિવાર 17 મે 2026થી શરૂ થાય છે। અધિક માસને પુરુષોત્તમ માસ અથવા માલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વર્ષે 2 જ્યેષ્ઠ મહિના છે। મલમાસ 17 મેથી 15 જૂન સુધી ચાલશે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે 12ને બદલે 13 મહિના હશે। આ મલમાસ મહિનો ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે। અધિક માસ એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો ખાસ સમય છે। દરરોજ વહેલા ઉઠો, સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। ઉપરાંત ગીતા, રામચરિતમાનસ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો। તુલસી પૂજા કરો અને દીવા પ્રગટાવો। અધિક માસ દરમિયાન જરૂરિયાતમંદ અને ગરીબોને દાન કરો। અન્ન, પૈસા અને પાણીનું દાન કરવું પુણ્યશાળી માનવામાં આવે છે। હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। કાઠા ગોરમાની કથા। નદી કાંઠે એક રમણીય ગામ હતું। તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી। ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા। તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા, તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી। આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા। ડોશી ધાર્મિક વૃત્તિના હતા। તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી। તેઓ કાઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી। તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। એથી તો તેના અભિમાનનો પાર ઓર ચઢ્યો હતો। તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી। ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી। દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ જ નાહવા ચાલો। ત્યાં જઈને કાઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાન સ્મરણ કરતાં ઘેર આવી જઈશું। જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે। નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે। આમાં આપણું કામ નહીં। મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું। મારે ઘેર આવનારા ઘણા, મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલ દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે। આમાંથી હું આખો દિવસે નવરી પડું તો તમારી સાથે નાહવા આવું। તમે તમારે વ્રત કરો, મને તો ધર્મ કરવાનો બેથ જ નથી। જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કાંઈ બોલી નહીં। તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ કહ્યું, જે કરે તે ભરે। ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે। મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પન્ન ફૂટેલા જ છે। કાઠગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના નહીં। આમ દિવસો વીતી રહ્યા હતા। દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા। તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી। એ તો સગા વહાલાને રીઝવવામાં પડી હતી। દેરાણી તો રોજ નદીએ નાહી કાઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી। આથી કાઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા, એને ઘણી સુખ સાહેબી દીધી। બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા। કાઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો। તેણે જેઠાણીને શાપ આપ્યો। આથી પેઢીએથી પતિ ગાયબ થયો। નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો। દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી। પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી। કોઈ સગાવાલા ન આવ્યા। સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા। આમ અણધાર્યું બનાવથી જેઠાણી હેબતાઈ ગઈ। તેના શોકનો પાર ન રહ્યો। તેને પોતાની ભૂલ સમજાઈ। તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતાં કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ। મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવળા નાખું ત્યાં અવળા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો। તમે કહેશો તેમ હું કરીશ। સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણ્યે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે। આથી કાઠા ગોરમા તારા ઉપર કોપાયમાન થયા છે। તેથી તારા બધા કાર્યો અવળા થાય છે। આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર।
કાઠા ગોરુમાનું પૂજન કરી એમને વિનવણી કર, ભૂલને ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ, ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાઠા ગોરુમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાઠા ગોરુમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાઠા ગોરુમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી, ક્ષમા માગી. કાઠા ગોરુમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગા વહાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનાવથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાઠા ગોરુમાને પૂજીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું, મારા હુપંદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાઠા ગોરુમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાઠા ગોરુમાએ ત્રણેયને સમૃદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું જૂનું ઘર પાછું આનંદ કિલલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠા ગોરુમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.